નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે ડીસા તાલુકાના વાસણા, ગોળિયા, જૂના ડીસા, દસાનાવાસ અને લુણપુર એમ 5 ગામના 100 થી વધુ લોકો રેતી ભરેલા ડમ્પર ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીની રેતીની સમગ્ર ભારતભરમાં માંગ છે અને એટલા જ માટે બનાસ નદીમાંથી મોટી માત્રામાં રેતીનું ખનન થતું હોય છે. નદીમાંથી રેતીનું ખનન કરી હાઈવે પર મોટી સંખ્યામાં ડમ્પરો પસાર થતા હોય છે. ઘણીવાર આ ડમ્પરોના લીધે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે, જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા રેતી ભરેલા ડમ્પરોને નદી સિવાયના માર્ગો પરથી પસાર થવા પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે આ જાહેરનામું કોઈના દબાણથી રદ કરવામાં ન આવે તે માટે ડીસા તાલુકાના 5 તાલુકાના આગેવાનો નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. આવેદનપત્ર આપવા આવેલા લોકોની માંગ છે કે રેતી ભરેલા ડમ્પરો જે 5 ગામોમાંથી પસાર થાય છે તે 5 ગામની 30,000 કરતા વધારેની વસ્તી માટે જોખમી છે, જેને પગલે આ ડમ્પરોના પસાર થવા પર પ્રતિબંધની ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા લોકોના હિતને ધ્યાનમાં લઈને ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી રેતી ભરેલા ડમ્પરોને પસાર થવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો અને આ પ્રતિબંધ આગામી 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની ખાતરી ડીસાના નાયબ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.